વડોદરાની વિશ્વામિત્રી નદીનો પણ રાજ્યની પ્રદૂષિત નદીઓમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે સરકારે 1200 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ નદીમાં હજુ પણ દૂષિત પાણી આવી રહ્યું છે, જેથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો। વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીને તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા, તો મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ પણ કહ્યું કે પાલિકા તંત્ર નદીને સ્વચ્છ કરવા માટે જરૂરી પગલાં લેશે। સાથે સાથે ઔદ્યોગિક એકમોના વડાઓ સાથે પણ ચર્ચા કરાશે। ગુજરાત સરકાર દ્વારા જે રીતે એક સર્વે કરાયો, સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો, જેમાં જે વિશ્વામિત્રી નદી પાછળ 1200 કરોડ જેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા અથવા ખર્ચાઈ રહ્યા છે, તે રિવાઇવલ પ્રોજેક્ટ જે હતો એ કદાચ ફેલ થયો હોય તેવું નજરે પડી રહ્યું છે। કારણ કે જે વિશ્વામિત્રીને શુદ્ધ કરવાની હતી, શુદ્ધ કરવાની તો વાત બાજુ પર, પણ મોસ્ટ પોલ્યુટેડ જે નદીઓ છે એ પૈકીમાં એક જે નદી આવી છે એ વડોદરાની આ વિશ્વામિત્રી નદી છે। પાણી જે દૂષિત પાણી નહીં છોડવાની વાત હતી, નદીને ઊંડી કરવાની વાત હતી, પરંતુ તમામ વાતો પોકળ થતી હોય તેવું લાગી રહ્યું છે। આ જે પ્રમાણે અવિરતપણે જે છે ડ્રેનેજના પાણીઓ અહીંયા આગળ હજી પણ વહી રહ્યા છે। આ એરપોર્ટ વિસ્તારનું આ પાણી છે, તો બીજી તરફનું જે છે એ ફતેગંજ તરફનું પાણી છે, એટલે બંને તરફથી પાણીનો ધોધ છે હજી વહી રહ્યો છે। આ જે પ્રમાણેની ગંદકી હજી પણ આ વિશ્વામિત્રી હજી તો માંડ 4-6 મહિના થયા છે આ રિવાઇવલ પ્રોજેક્ટને હાથ પર લીધે, અને આ જે પ્રમાણેની ગંદકી જ ગંદકી આ નદીની અંદર અહીંયા આગળ દેખાઈ રહી છે, અને જે પોલ્યુટેડ નદીની અંદર એમાં એને સ્થાન મળ્યું છે એ ચોંકાવનારું છે। શું આ પ્રકારની જે કામગીરી, જે 1200 કરોડનો રિવાઇવલ જે પ્રોજેક્ટ હતો, જે પ્રોજેક્ટ હાલમાં પણ ચાલી રહ્યો હોવાની વાત છે, તો શું આ પ્રકારની જે સાફ સફાઈ થઈ એ મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GST।